જય શ્રી રામ. કહેવાય છે ને મિત્રો કે સનાતન ધર્મના ભગવાનના જે ચમત્કારો છે તે આપણે અવારને અવાર જોવા મળતા હોય છે. તેવો જ એક ચમત્કાર થાય છે જેના વિશે મારે તમને વિડીયોમાં વાત કરી છે. મિત્રો, વાત કરવી છે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા શ્રી નરસિંહ ભગવાન કે જેને હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો ફક્ત પ્રહલાદની વાત સાંભળીને, અને જેને એવો અવતાર લીધો હતો કે જેના કારણે હિરણ્યકશ્યપના આપેલા બધા વરદાનો ફેલ થઈ ગયા હતા અને એક ભયંકર એક અવતાર, એક રૂપ લઈને તેઓ પૃથ્વી પર જન્મ્યા હતા. એની વાત કરવી છે મિત્રો. એમનું એક મંદિર જે આવેલું છે મધ્યપ્રદેશના દેવાસાના હાટપીપળિયા ગામમાં. મિત્રો, હર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની 11 એટલે કે જેને હોલ 11 કહેવામાં આવે છે, ત્યારે મિત્રો ત્યાં આવેલા શ્રી નરસિંહ ભગવાનના મંદિર ખાતે એક ભવ્ય અને ચમત્કારિક જે કહી શકાય એવું આયોજન ત્યાં થતું હોય છે. મિત્રો, ત્યાં એક ડોલી, એક રથ બનાવવામાં આવે છે જેમાં ભગવાન શ્રી નરસિંહ ભગવાનની મૂર્તિને 7.5 કિલોની મૂર્તિને લઈ અને હાટપીપળિયાના શ્રી નરસિંહ ઘાટ ઉપર તેને પધરાવવામાં આવે છે. ત્યાં ભામોરી નદીના કિનારે આ મૂર્તિને પધરાવવામાં આવે છે, જેને જોવા માટે મિત્રો ભક્તો લાખોની સંખ્યામાં ત્યાં આવે છે. અને આ નજારો કે જ્યાં શ્રી નરસિંહ ભગવાન પોતે આટલા લોકોની સામે સાક્ષાત ચમત્કાર આપે છે. મિત્રો, નરસિંહ ભગવાનનું આ મંદિર, જેની એક રથયાત્રાની શરૂઆત હોલ 11ના દિવસે 7.5 કિલોની જે મૂર્તિ આપ જોઈ રહ્યા છો તે મૂર્તિ પાણીમાં તરે છે અને હજારો લોકોની સામે તરે છે. તે મૂર્તિને રથયાત્રા સ્વરૂપે આપ જોઈ શકો છો કે લઈ જવામાં આવે છે, ત્યાંથી નગરયાત્રા સ્વરૂપે લઈ જવામાં આવે છે અને લોકો આ યાત્રાનું સ્વાગત કરવા, આ મૂર્તિના દર્શન કરવા અને આ ચમત્કારના દર્શન કરવા જોઈ શકો છો. પૂજારીજી મૂર્તિને પોતાના હાથમાં લઈને નીકળ્યા છે અને જે ડોલી, જે રથ બનાવેલો છે તેને ડોલ કહેવામાં આવે છે, તેમાં મૂકવામાં આવે છે. ત્યાં જુદા જુદા અખાડા, જુદી જુદી સંસ્થાના લોકો અવનવા કરતબો કરે છે. યાત્રા દરમિયાન ત્યાં ધીમે 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 હજારોની સંખ્યામાં ભક્તો એકઠા થાય છે. આપ જોઈ શકો છો અખાડાના લોકો ત્યાં જુદા જુદા અખાડાના દાવ કરી રહ્યા છે. મિત્રો, જુદી જુદી રમતો, કરતબો કરી રહ્યા છે અને આવી જ રીતે વાતે ગાતે મિત્રો આ ભગવાન શ્રી નરસિંહને યાત્રા સ્વરૂપે, એક ભવ્ય યાત્રા સ્વરૂપે તેને લઈ જવામાં આવે છે અને ત્યાં ભામોરી નદીના કિનારે આવેલા શ્રી ભગવાન નરસિંહના ઘાટ ઉપર ધીમે 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 આ ડોલને એટલે કે રથને લઈ જવામાં આવે છે. ઠેર ઠેર મોટી સંખ્યામાં ભક્તો દ્વારા એમનું સ્વાગત કરવામાં આવે છે. અવનવી રીતે લોકો ભગવાનના દર્શન કરવા આતુર હોય છે અને ધીમે 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 હજારોની સંખ્યામાં લોકો ત્યાં ભેગા થતા હોય છે. મિત્રો, આ યાત્રા એક હાલના સમયનો આ જે કાર્યક્રમ કે જે ભાદરવા મહિનાની ડોલ 11ના દિવસે જે થાય છે, એક હાલના સમયનો એક ભવ્ય ચમત્કાર કહી શકીએ તો એના નહીં. મિત્રો, એની સાથે ઘણી બધી ત્યાંની એક માન્યતાઓ રહેલી છે કે મિત્રો ભગવાન જે નરસિંહની છે જેની મૂર્તિને પાણીમાં મૂકવામાં આવે છે, પધરાવવામાં આવે છે. મિત્રો, 7.5 કિલોની એ મૂર્તિ પાણીમાં ડૂબતી નથી અને ડૂબે છે ત્યારે એનું અલગ અલગ મંતવ્યો કરવામાં આવે છે. હું તમને આપને જણાવીશ. મિત્રો, આપ તો જોઈ શકો છો કે એમની જે યાત્રા દરમિયાન લોકો પાણી, શરબત, ચા, નાસ્તો, પ્રસાદી દ્વારા સ્વાગત કરતા હોય છે. જુદા જુદા વેશભૂષા કરીને ત્યાં લોકો જોડાતા હોય છે, બાળકો જોડાતા હોય છે અને યાત્રાનું સ્વાગત કરતા હોય છે અને યાત્રાને ખૂબ જ ભવ્ય બનાવતા હોય છે. મિત્રો, હવે ધીરે ધીરે યાત્રા જ્યારે ત્યાં ઘાટ તરફ પહોંચી રહી છે, આપ જોઈ શકો છો ત્યાં કેવું સુંદર મજાનું ડેકોરેશન, સુશોભન કરવામાં આવતું હોય છે. ધીમે 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 લોકો ઘાટ તરફ જોતા હોય છે અને મિત્રો ત્યાં પોલીસ અને તે ખૂબ જ વ્યવસ્થિત રીતે ત્યાં લોકો દર્શન કરી શકે અને જે ભામોરી નદીના જે નરસિંહ ઘાટ છે જ્યાં લોકો વ્યવસ્થિત દર્શન કરી શકે તેની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. આપ જોઈ શકો છો મિત્રો, હજારોની સંખ્યામાં લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે યાત્રા અહીં પહોંચે અને ક્યારે એ ભગવાનની 7.5 કિલોની એ પથ્થરની મૂર્તિ પાણીમાં જે ચમત્કાર જે થાય છે જે જોવા માટે અહીં લોકો હજારોની સંખ્યામાં બેઠા હોય છે અને યાત્રા ધીરે 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 આપ જોઈ શકો છો કે કેટલો સુંદર મજાનો નજારો છે નદીનો. અને યાત્રા ધીરે 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 જ્યારે ઘાટ તરફ પહોંચે છે ત્યારે લોકોનો ઘસારો એટલો વધી જાય છે કે પોલીસ પણ તેને કંટ્રોલ નથી કરી શકતી. ઘાટ થોડો નાનો છે એટલા માટે
ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે અને લોકો યાત્રાની ઝલક જોવા, નરસિંહ ભગવાનના દર્શન કરવા અને નરસિંહ ભગવાનનો આ ચમત્કાર જોવા માટે લાખો હજારોની સંખ્યામાં ત્યાં બેઠા હોય છે. અને નદીમાં આપ જોઈ શકો છો શુદ્ધ પાણી ભામોરી નદીનું આવી રહ્યું છે. લોકો પડાપડી કરી છે. ધીરે 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 એ ડોલ એટલે કે રથ સ્વરૂપે ભગવાન પાલખી સ્વરૂપે એ નદીના અને ઘાટના કિનારે પહોંચી રહ્યા છે. મિત્રો, લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે જ્યારે આ પાલખીના દર્શન કરતા હોય છે. મિત્રો, અને ભગવાન ધીરે 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 એનો જે ચમત્કાર છે એ દેખાડવા માટે આવી પહોંચતા હોય છે. ધીરે 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 એ પાલખી જે છે તે ઘાટ તરફ જઈ રહી હોય છે અને ધીરે ધીરે ત્યાં લોકોની ભીડ અસંખ્ય એટલી વધી જતી હોય છે કે પડાપડી થઈ જતી હોય છે. એટલો ટ્રાફિક ત્યાં જોવા મળે છે. ધક્કા મૂકીનો નજારો જોવા મળે છે. એટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં હોય છે. પોલીસને પણ ખૂબ જ મહેનત કરવી પડે છે કંટ્રોલ કરવા માટે. લોકોને પડી જાય છે. એટલો ટ્રાફિક ત્યાં જોવા મળે છે કેમ કે આ કળિયુગમાં આવો ચમત્કાર એ નસીબથી જોવા મળતો હોય છે. મિત્રો, જે આપ લાઈવ જોઈ રહ્યા છો, મિત્રો, ધીરે ધીરે નરસિંહ ભગવાનની મૂર્તિ ઘાટ તરફ વધી રહી છે. જોઈ શકો છો લોકો દર્શન માટે કેટલા આતુર હોય છે એમના દર્શન કરવા માટે. ધીરે 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 એ જે મૂર્તિ છે એ ઘાટ તરફ જતી હોય છે. સુંદર મજાનો નજારો જોવા મળે છે. મિત્રો, ત્યાં એક ધાર્મિક આસ્થાનું એક કેન્દ્ર બની જાય છે સ્થળ. અને આપ જોઈ શકો છો લોકો કેવા ભાવુક અને કેટલા આતુરતાથી એની રાહ જોઈને બેઠા હોય છે. ધીરે ધીરે પાણી અને ઘાટ તરફ લોકો ઝાડ ઉપર ચડીને, ડાળીઓ ઉપર ચડીને પોતાના લાગવાની પણ ચિંતા કર્યા વગર ઝાડની ઉપર ચડી પણ દર્શન કરવાનું કરતા હોય છે. હવે ત્યારબાદ જ્યારે મૂર્તિ ત્યાં પહોંચે છે તો ત્યાં આરતી કરવામાં આવે છે. મૂર્તિને એ પાણીમાં વધાવતા પહેલા આરતી કરી અને ત્યારબાદ મૂર્તિને પાણીમાં પધરાવવામાં જે કાર્યક્રમ છે જે વર્ષોથી થતો આવ્યો છે, જે કાર્યક્રમ કરવામાં આવે છે, આચમન્ય કરી, પ્રાર્થના કરી અને ભગવાન શ્રી નરસિંહમાને વિનંતી કરવામાં આવે છે કે અમને જણાવો. અને પૂજારીજી આપ જોઈ શકો છો કે પૂજારીજી મૂર્તિને પોતાના હાથમાં લઈ અને જઈ રહ્યા છે. અને જ્યારે આપ જોઈ શકો છો કે 7.5 કિલોની પથ્થરની મૂર્તિ છે તેને પાણીમાં મૂકે છે. આપ જોઈ શકો છો એ મૂર્તિ ધરી અને પૂજારીજી તરફ આવે છે. મૂર્તિ ડૂબતી નથી. આપ જોઈ શકો છો 7.5 કિલોની મૂર્તિ ડૂબતી નથી. મિત્રો, આપ જોઈ શકો છો 7.5 કિલોની મૂર્તિ ડૂબતી નથી, તરી રહી છે. કોઈએ પકડ્યું નથી, કંઈ અડ્યું નથી, છતાં પણ મૂર્તિ તરી રહી છે. પૂજારીજી બી દૂર ઊભા છે, એમની પાસે મૂર્તિ જઈ રહી છે ધીરે 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 તરીને. આપ જોઈ શકો છો મૂર્તિ આ ચમત્કાર છે. મિત્રો, 7.5 કિલોની પથ્થરની મૂર્તિ ડૂબતી નથી. અને ત્યારબાદ ફરીથી પૂજારીજી એ મૂર્તિને નરસિંહ ભગવાનની જય બોલાવી અને મૂર્તિને ફરીથી પોતાના હાથમાં લે છે. અને મિત્રો, તેની એક માન્યતા છે કે મૂર્તિ જો એકવાર 3 વાર જેને ડુબાડવામાં આવે છે અને જ્યારે 3 વાર તે ડૂબતી નથી તો આખું વર્ષ સારું જાય છે. આપ જોઈ શકો છો મૂર્તિ એકવાર ડૂબી નથી. આપ જોઈ શકે છે પૂજારીજી બીજી વાર મૂર્તિને પાણીમાં મૂકે છે. શ્રી નરસિંહ ભગવાનની જય બોલાવવામાં આવે છે. અને જોવો છો મિત્રો કે મૂર્તિ બીજી વાર પણ ડૂબતી નથી. એટલે કે બીજી વાર પણ મૂર્તિ તરીને પૂજારીજી તરફ જઈ રહી છે. મિત્રો, કે કહેવામાં આવે છે કે જ્યારે મૂર્તિ એકવાર ડૂબે છે અને 2 વાર નથી ડૂબતી તો 8 મહિના સારા અને 4 મહિના થોડા ખરાબ હોય છે એ ગામમાં. અને જ્યારે મૂર્તિ 2 વાર ડૂબી જાય છે અને 1 વાર તરે છે ત્યારે 8 મહિના ખરાબ ને 4 મહિના સારા હોય છે. અને જ્યારે 3 વાર મૂર્તિ તરે છે ત્યારે આખું વર્ષ સારું હોય છે. અને જ્યારે 3 વાર મૂર્તિ ડૂબી જાય છે ત્યારે આવનારું વર્ષ એ થોડોક સંકટોથી ઘેરાયેલું હોય છે. એવી એક માન્યતા રહેલ છે મૂર્તિની સાથે. મિત્રો, 2 વાર પૂજારીજીએ મૂર્તિ ડૂબાડી, પાણીમાં વિસર્જિત કરી પણ ડૂબી નથી. પરંતુ મિત્રો, જ્યારે આપ જોઈ શકો છો કે આ જ મૂર્તિ છે જેને 3જી વાર વિસર્જિત કરે છે પાણીમાં તો મૂર્તિ ડૂબી જાય છે જો પૂજારીજી પાણીમાંથી મૂર્તિને બહાર લઈ આવે છે. એટલે કે 2 વાર જે મૂર્તિ તરી હતી 3જી વાર ડૂબી જાય છે. તો મિત્રો, જેને કોઈને વહેમ થતો હોય કે ભાઈ આ પથ્થરની મૂર્તિ તરતી હોય છે તો 3જી વાર કેમ ડૂબી ગઈ એ બી આપ જણાવજો. ત્યારબાદ ફરીથી આ નિજ મંદિર તરફ યાત્રા સ્વરૂપે નરસિંહ ભગવાનની મૂર્તિને લઈ જવામાં આવે છે. લોકો એ પાણીથી નાહી પોતાને પવિત્ર માને છે અને ધીરે 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 જેવી રીતે વાગતે ગાજતે આવ્યા હતા તેવી જ રીતે નરસિંહ ભગવાનની મૂર્તિને ફરીથી નિજ મંદિરમાં લઈ જવા. તો મિત્રો, આ હતો શ્રી નરસિંહ ભગવાનનો ચમત્કાર.
કે આપની નજર સામે આપે સૌએ જોયો તો કોમેન્ટમાં લખીને જણાવજો કે આપને આ વાત કેવી લાગી. મારા વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.